આજે મારો પુત્ર અભિમાની કોઈ દિવસ નહીં અને દાદા ધર્મની કચેરીમાં ગયો છે, તો હજી સુધી એ અભિમાની કેમ ન આવ્યું? સિંહણ માતા સુમિત્રાના ચરણમાં અભિમાની વંદન કરે છે માતા. આશીષ કલ્યાણ બેટા અભિમાની, બેટા અભિમાની કોઈ દિવસ નહીં અને આજે આ તારા હાથમાં હથિયાર અને આ તારું મુખ એ એકદમ લાલ કેમ છે બેટા? એટલા જ માટે માતા કે મારા પિતા અર્જુન પાતાળ વિશે તાલુકી નામના દૈત્યનો સંહાર કરવા ગયા અને પાછળથી છત્રપતિ દુર્યોધને સપ્તકોઠા યુદ્ધની રચના કરી, તો માતા યુદ્ધનું બીડું આજે મેં ચાલ્યું છે. ના બેટા અભિમાન્યુ, એ યુદ્ધમાં હું તને નહીં જોઉં તો બેટા. અરે માતા, ના શબ્દ ઈ તારા મુખની અંદર માતા સોંપતો નથી અને યુદ્ધે ચલેલો અભિમાન્યુ માતા ઈ કોઈ દિવસ રોકાવાનો નથી. એ દીકરા બાલુડા રણવા દો રાજપૂતોને માટે, અરે રાજપૂતોને માટે રણો જોઈલા હોય છે, જોઈલા નહીં માતા. એ દીકરા બાલુડા રણવા દો હે મારા યુદ્ધની અંદર બ્રાહ્મણો ટકી ટકીને ક્યાં સુધી ટકવાના છે માતા? જગમાં જીતે નહીં કોઈ એ માતા બાલુડો એ કહીએ એ વીછી ને, અરે માતા વીછીનું બટલું નાનું હોય છે પણ વેદનાની ખબર દસ દીધા પછી પડે છે માતા. એ માતા બાલુડો એ કહીએ એ વીછી ને એ ડંખ દેતા વેદના થાય. એ માતા બીજે રે કોઠે તો નહીં ઉભા છે રે. માતા બાલુડો એ કહીએ એ વીછી ને એ ડંખ દેતા વેદના થાય. એ માતા બીજે રે કોઠે તો નહીં ઉભા છે રે. બ્રાહ્મણ છે માતા, બ્રાહ્મણ છે છતાં બાણાવાળી છે બેટા. અરે માતા યુદ્ધની અંદર બ્રાહ્મણો ટકી ટકીને ક્યાં સુધી ટકવાના છે માતા? રસિકભાઈ ભાઈ જો રસિકયો જો અમારે કિશોરભાઈ મિસ્ત્રી હોય 101 રૂપિયા મોજીને આપે. અમારે કાલાવડથી મહેમાન આવ્યા, હમી 60 રૂપિયા આપે. જો ભાઈ, ભાઈ. સંતોષ સંતોષ સમજી ગયા. અમારે કાંતિભાઈના મિત્ર જોવા માટે આવ્યા, એ બીજા 1000 ની ઘોર કરે છે. શાબાશ. એ માતા બાલુડો એ કહીએ એ નાગ ને, અરે નાગનું
કરેલું હોય છે માતા એ માતા બાગુડો એ કહીએ એ નાથ ને એ ધંધો દેતા એ માતા ત્રીજે રે કોઠે કોને ઉભા છે હે દીકરા ત્રીજે રે કોઠે ઉભા માતા છત્રપતિ દુર્યોધનને બધાય બ્રાહ્મણો દીડા છે યુદ્ધની અંદર કોઈ ક્ષત્રિય નથી માતા એ તો એમના ગુરુ છે બેટા અને એ બ્રાહ્મણ છે માતા હે દીકરા ત્રીજે રે કોઠે ઉભા કે જગમાં જીવે નહીં કોઈ. હે દીકરા એ માતા એક વાત મરવું સર્વે ને અરે માતા મરવું ઈ તો નક્કી છે માતા એ તારી બધી વાત સાચી પણ જાણી જોઈ અને આપણે મોતના મોઢામાં હુકામ જાવું છે બેટા એ માતા એક વાત મરવું સર્વે ને એમાં નથી રે અમર લે માતા કોઠે રે કોઠે કોણ ઉભા છે રે એ દીકરા ચોથે કોઠે મહારથી કરણા છે કોઠે કોઠે ક્ષત્રિય સામે ક્ષત્રિય ક્ષત્રિય સંગ્રામ કરવાના છે માતા દીકરા ચોથે કોઠે મહારથી કરણા છે કે જગમાં જીતે નહીં કોઈ. એ દીકરા એ હવે રણતી રેવાની છો હવે રણતી રેવાની 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 એ હવે રણતી રેવાની એ મોરી વાત રે હું તો યુદ્ધ જવાનો પ્રભાત રે રુદન સિદ્ધ કરે આ સુને નાચ રે તું તો નિધન જઈશ મારા બાળ રે તારો નક્કી થવાનો છે કાળ રે દીકરા માનો બેટા એમ બેટા કે બીડું ચાવ્યું અને ફેરકું આ મારું અંગ એમ તંબુ ઉપર કાગ કડકડે ભાઈ ભાઈ આ તો તંબુ ઉપર કાગ કડકડે એ મને માથાથી આસે સુખાન રે માથાથી આસે સુખાન રે દીકરા માનો બેટા માનો એ માતા મેં બીડું ધાવ્યું અને ઈ મુખે એ માતા ખોલતા નહીં જવાય માતા પ્રભાત પેલા યુદ્ધે ન જાવતો માતા પ્રભાત પેલા યુદ્ધે ન જાવતો એ લાગે હે લાગે રે એ લાગે અર્જુન જેવા એ મારા તાત રે રુદન સિદ્ધ કરે આ સુને નાચ રે તું તો નિધન જઈશ મારા બાળ રે તારો નક્કી થવાનો છે કાળ રે દીકરા માનો બેટા માનો. એમ તુજ પિતા ગયા છે પાતાળમાં એટલા માટે તો માતા મેં બીડું ચાવ્યું અને સાથે આ મામા શ્રી એ ગોપાલ માતા આ કપટ બધુંય મામાનું જ કરેલું
અમારે જે પણ કઈ આ ઘોર થઈ ને ભાઈ એ અમારે સરપંચ સાહેબ જયેશભાઈ કાંતિભાઈ ગઢિયા હરિપરના સરકાર આ તેમના તરફથી 5100 રૂપિયાની ઘોર અમારે નાયક મહેન્દ્રભાઈ અને મુનાભાઈ જયેશભાઈ સરપંચ જયેશભાઈ કાંતિભાઈ ગઢિયા તેમના તરફથી 5000 ની ઘોર આવે છે. ધન્યવાદ. આવ્યા તો પ્રમાણ ને બેઠા તો પ્રમાણ. એમ તુજ પિતા ગયા છે પાતાળમાં હા અને સાથે મામા શ્રી એ ગોપાલ પણ તારા પિતાજી અર્જુન આવીને મને પૂછશે. શું પૂછશે માતા? તારા પિતાજી અર્જુન આવીને મને પૂછશે એ ગોજારણ લાવને હવે મારો બાળ રે. તું તો ઈદેને દેશ મારા બાળ રે. નક્કી થવાનું છે બાળ રે. દીકરા માનો બેટા માનો. એ માતા બીડું ચાવીને બેસી રહેવું અને માતા કાયર એ કાયરનું માતા કામ દૂધ લાજે મારી માતનું દૂધ લાજે મારી માતનું એ બોલાય અર્જુન જેવા એ બોલાય રે એ બોલાય અર્જુન જેવા એ મારા તાત રે એ રુદન સિદ્ધ કરે આ સુને રાજ રે તો મારા બાળ રે. તારો નક્કી થવાનું છે બાળ રે. દીકરા માનો એ બોલાય રે એ બોલાય અર્જુન જેવા એ મારા તાત રે સુદન સિદ્ધ કરે આ સુને રાજ રે તો દેશ મારા બાળ રે. થવાનું છે બાળ રે. દીકરા માનો બેટા માનો. એમ પાળી પોષીને ઉછેર્યો તો એમાં માતા ખોટું શું થયું? અને 18 માસ રાખો મારા પેટ. પણ આજથી તું મને મૂકીને હેલો જવાનો. આજથી તું મને મૂકીને હેલો જવાનો. એ છૂટી પડી મારી બિરાજાથી ડાયરો જોવા માટે આવ્યા છે. આ જોડીને 201 રૂપિયા મોદીને આપે છે બાબા. તો પાડી મોછીને માતા ઉછેર્યો અને 18 માસ એ રાખો માતા મને પેટ. એટલા માટે જ કહું છું બેટા. પણ આજથી માતા તું જાણજે હવે આજથી માતા તું જાણજે એ પુત્ર નહોતો જન્મો એ પુત્ર રે એ પુત્ર નહોતો જન્મો પુત્ર નહોતો જન્મો એ તારી પેટ રે રુદન સિદ્ધ કરે આ સુને નાચ રે એ પુત્ર રે એ
એમાં વૈરાટનગર થી ઓતરાય આવશે કોણ ઓતરા? અને આવશે એ મારી પાસ પણ ઓતરા વહુ આવીને મને પૂછશે આ તો ઓતરા વહુ આવીને મને પૂછશે એ સાસુજી ક્યાં છે મારો ભળ રે ઓતરા ઓતરા શું કરે અને ઓતરા નહીં આવે મારી સાથ માતા રણમાં જ્યારે ઘા પડે માતા રણમાં જ્યારે દુશ્મન ના ઘા પડે એ ત્યારે ઓતરા નહીં આવે એ ત્યારે ઓતરા નહીં આવે એ આડા અંતરે રુદન સિદ્ધ કરે આત્મે નામ રે તો દીધને જે સુનાવારે તારો નથી થવાનો છે તારે દીકરાવાનો તો માતા યુદ્ધમાં મરણ થાય જો માયરું રે ને બેટા અભિમાની એવું ન બોલ બેટા યુદ્ધની અંદર કદાચ ને મારું મોત થાય ને તો માતા કહું એટલા શબ્દ સાંભળજો માતા યુદ્ધમાં મરણ થાય જો માયરું અને માતા વિપ્રને એ વિપ્રને દેજે તું દાન હેત પ્રીતે માતા બ્રાહ્મણને જમાડજે હેત પ્રીતે માતા બ્રાહ્મણને જમાડજે એ છેલી રે કરે છે છેલ્લી વિનંતી કરે એ તારો માન રે રુદન સિદ્ધ કરે આસુને ના કરે મારા બારે તારો નથી થવાનો છે તારે છેલ્લી રે મારા પુત્ર અભિમાનીને મેં ઘણો સમજાયો છતાં એ સમજતો જ નથી હઠ કરી એને યુદ્ધમાં જાય છે મારે એને યુદ્ધમાં જતા અટકાવવો છે પણ કઈ રીતે અટકે હા યાદ આવે છે દાદા ધર્મની કચેરીમાં જાઓ દાદા ધર્મને બે શબ્દ ઠપકાના કહું એટલે મારા પુત્ર અભિમાનીને યુદ્ધમાં જતા એ જરૂર અટકાવશે તો જવા દે અત્યારે જ મને દાદા ધર્મની કચેરીમાં જવા દે કોણ છે હાજર કોણ સહદેવભાઈ સહદેવભાઈ દાદા ધર્મ કચેરીમાં છે ભીમસેનભાઈ તો એમને કહો કે સુભદ્રા વહુ એ કચેરીમાં આવવાની રજા માંગે છે કારણ કે મોટા ભાઈ નું કહેવાનું છે કચેરીની મર્યાદા લોપાય છે સહદેવભાઈ હા દાદા ધર્મને કહો કે કોઈ જરૂરી કામ હોવાથી સુભદ્રા વહુ એક કચેરીમાં આવવા માંગે છે કહો દાદા ધર્મ કહો દાદા ધર્મ કહો ભીમસેનભાઈ
કહો સહદેવભાઈ, મારો પુત્ર અભિમાન્યુ એ 7 કોઠાનું યુદ્ધનું બીડું ચાલ્યું છે, તો આ બીડું મારા પુત્ર અભિમાન્યુને કોને આપ્યું છે? બોલો બોલો, કેમ કોઈ બોલતા નથી? એ મારા હોશિલા આ કુંવરને બીડું કોને દીધું? બેઠા છે નહીં બેટા, હું માતાની કચેરીની મર્યાદા લોપાય, પાછા ફરી જાવ માતા. હું તને યુદ્ધમાં નહીં જવા દઉં. માતા, યુદ્ધ ચલેલો અભિમાન્યુ કોઈ દિવસ રોકાવાનો નથી માતા. આ દીકરા છે ભીમ તમોને જાગે આયો મન. આ દીકરા છે ભીમ તમોને જાગે આયો મન. ખાઈ ખાઈને બોલવા ધાર્યું ભાદરવાની છે. સમજાવ તારી માતાને શું બોલે છે? શું કહે છે? કે ખાઈ ખાઈને બોલ વધારી ભાદરવાની ભેંસ. આજ તો ભેંસ કીધી, કાલ પાંડો નહીં કેની શું ખાતરી? સમજાવ. ભીમસેન દાદા, તમે ક્રોધ કરવામાં મારી માતાને સમજાવી. માતા, આ કચેરીની મર્યાદા લોપાય, આવું તમારાથી ન બોલાય. દાદા તારી ભેગા છે. યુદ્ધની અંદર હું એકલો નથી, ઈ મારા ભેગા છે. બેટા અભિમાન્યુ, ભીમસેન દાદા તારી હારે યુદ્ધમાં છે. આ 7મો કોઠો એને સીધ. અરે બેટા અભિમાન્યુ, યુદ્ધની અંદર કોઈ દિવસ કોઈનો વિશ્વાસ ન કરાય. કારણ કે જો તારામાં હિંમત અને તારામાં શક્તિ હોય ને તો તું બેટા 6 કોઠાનું બીડું ચાવજે. અને 7મો કોઠો તારાથી અજાણ્યો છે. 7મો કોઠો ભીમસેન દાદાને શેર છે. પણ યાદ રાખજે બેટા કે 7મા કોઠે ભીમસેન દાદા ક્યાંક તને એકલો મેલીને નો વયા જાય. નો જાય નો. આ ઠીકા છે ભીમ તમોને જાગે આયો મન. આ ઠીકા છે ભીમ તમોને જાગે આયો મન. ખાઈ ખાઈને બોલવા ધાર્યું ભાદરવાની ભેંસ. એ મારા હોશિયાર કુંવરને બીડું કોને દીધું?
સહજે ભાઈ તમે ત્રણેય ભાઈ આયા બેઠા છો ને હું આજે તમને હું કહેતી જાઉં છું કે આ મારો પુત્ર અભિમાની એ 7 કોઠાનું બીડું ચાવ્યું છે તો એને યુદ્ધમાં જતા તમે ત્રણમાંથી એકય ભાઈ નેટકાવો ને તો હું તમને સ્ત્રી હત્યાનું પાપ દાદા ધર્મા ભીમસેન દાદા કદાપી નહીં કારણ કે બીડું ચાવીને બેસી રહેવું છે કાયર નરનું કામ દૂધલા મારી માતનું ને બોલાય બાપનું નામ પ્રભાત પેલા હું યુદ્ધે ન જાઉં તો મારે સમસ્યાનું કારણ તે સુભદ્રા ઓ કહેતા ગયા કે મારા કુવાને જો યુદ્ધમાં જતા નહીં અટકાવ તો સ્ત્રી હત્યાનો પાપ આપે. અરે અભિમન્યુ કહેતો ગયો કે જો યુદ્ધમાં ન જાવ તો મારે શ્રી બ્રહ્મ હત્યાનું પાપ. આ તો સંકટ આવ્યું કે એ ભાઈ સહદેવ એ મુઢડા હવે તો ભાઈ કાંઈક બોલ આનો રસ્તો તું બતા. મોટા ભાઈ મારો નિયમ છે મને પૂછ્યા વગર અને તમે મને પૂછો ને એનો હું જવાબ આપીશ. તો કહે આનો રસ્તો કાંઈક બતાય ભાઈ. તો આ તમે મને પૂછો છો ને એટલે એમનો તો હું રસ્તો આપું છું. કારણ કે અભિમન્યુ નાનો હતો આંખે પાટા બંધાઈ અને પરણાવ્યો હતો વૈરાટ નગરની માલક વૈરાટ રાજાની કુંવરી કોણ કે ઓતરા કોઈ એને તેલિયાઓ અને ઓતરાનું ને અભિમન્યુનું મિલાપ થાય એટલે આ યુદ્ધ બંધ રહી અને અભિમન્યુ યુદ્ધમાં નહીં જાય. તો હવે એનું શું કરશું હા? જ્યારે અભિમાન્યુ અને ઓતરાના લગ્ન થતા હતા ત્યારે બંનેની આંખો ઉઠી હતી કારણ કે બંનેની આંખો એ પાટા બાંધ્યા હતા કારણ કે ઓતરાએ અભિમાન્યુનું રૂપ નથી જોયું અને અભિમાન્યુએ ઓતરાનું રૂપ નથી જોયું એટલે એકાબીજાએ રૂપ નથી જોયા અને કદાચ વેરાટ નગરથી જો ઓતરા અહીંયા આવી જાય અને અભિમાન્યુ એને રૂપને જોઈ જાય તો અભિમાન્યુ યુદ્ધે જાતા અટકી જાય. પરંતુ ભાઈ ભીમભાઈ એ ઓતરાઓને તેડવા કોને મોકલવા? મોટા ભાઈ આપણા રાજમાં ઓલો રત્નો છે ને હા હા એને આયા બોલાવો. હા તો બોલાવો એમને એલા રત્ન આ કિને બોલાવ્યો કિને અરે ભાઈ આ હું છે ભાઈ બધું એમ નહીં અરે ભાઈ હેરમાં ગયો તો હેરમાં ઉભો રે ઈ તને પૂછ્યું અમે ના ના કોઈએ પૂછ્યું નહીં. એમને તને કહ્યું ના અહીંયા ધરમ બાપુ બોલાવે છે કહ્યું ના દેકારો કરી છે તું ગયો તો ક્યાં ઈ કે હેરમાં હેરમાં એ હેરમાં નો કહેવાય એ શહેરમાં કહેવાય શહેરમાં હોક કરવા ગયો હોક કરવા મેં તને પૂછ્યું તું ઉતાવળો શું કામ થઈ જા ઉતાવળો થાતો ને નિરાંતે જવાબ આપજે તું શહેરમાં હું લેવા ગયો તો હોક કરવા એલા હોક કરવા જવાનું હોક મનાવા જવાનું હોય અરે એટલે તું હોક કરેસ કે મનાવે છે ઈ પેલા મને અરે હોક મનાવું છું કેનો તારો ને અરે મારો મારો જો વાંધો નહીં, તો વાંધો નહીં, મનાવતો રહેજે જો એટલે તું શહેરમાં ગયો ગયો પછી તે શેનો શોખ કર્યો અરે ઊભી બજારે ચડ્યો ઊભી બજાર તો આય છે આ નહીં કઈ બજારે સડ્યો કાલાવડની ઊભી બજારે ચડ્યો તારી એકાઈ ખામ જાય ને એકાઈ ખામ જાય એ તો કઈ નક્કી નથી આંખ નહીં તું કઈ બજારે સડ્યો ઈ પેલા તું મને કે ભાઈ બાપભાઈ હા આંખ નહીં પણ ભગવાન નવરો હતો ને કાંતિ બાપા ભગવાન નવરો હતો તેથી દોઢનો પારો લીધો છે. બધું દોઢ જ છે આંખે દોઢ ટાંગો દોઢ ને જીભે દોઢ
ઊભી બજારે કાલાવડની ચર્યો કાલાવડની ઊભી બજારે સડ્યો પછી દુકાનમાં ગયો દુકાન આવી દુકાનમાં બોર્ડ માર્યું તું દુકાનમાં બોર્ડ માર્યું તું શેનું કે ભલે પધાર્યા ઠેક તમે એમ ને અમે પછી તમે ત્યાં ગયા ગયો પછી શું અને થયું? કીધું આવવા દે ઉભા રે તમે ત્યાં ગયા ગયો પછી ઉભા જ આવવા દે કીધું ના, બેઠા નહોતા? બેઠો તો ને ખુરશી ઉપર બેઠો બેઠા હતા બેઠો તો તમને ખુરશી ઉપર બેહારે બિહારે કારણ કે મારો દેખાવ એવો રહ્યો ને એને કીધું છે ને આવો ભાઈ આવો આવો ભાઈ આવો કીધું અને તમને ભાઈ નો કેને કીએ મને જ કેવું પડે કારણ કે મારો દેખાવ એ રીતનો છે પછી ન્યા ગયા બેઠા પછી મેં તો આવવા દે હા, આવવા દે બરોબર શું બરોબર નહીં તીખું હે નહીં તીખું શું નહીં તીખું નહીં તનમનતું હા અને આવડું મોટું આવ્યું અને પરબારું ઉપાડ્યું ટાઢું બોર નહીં તીખું નહીં તનમનતું હા. અને હાવ ટાઢું બોલ ટાઢું બોર ઈ તારો ડોહો આઈસ્ક્રીમ કહેવાય અહીંયા કેને આઈસ્ક્રીમ ને જોયો તારી પેઢીઓમાં કોઈએ ખાધો છે મારી પેઢીઓ એમ નમ ગઈ આમાં ઓરો આમ ઓરો આ લાગો ભાગી જામાં હા પછી ઈનો ભાઈ મનો ભાઈ લઈ જા ઉપાડ ઉપર આ નો આલે હું આવે આવું ખાવાય નહીં બીજું હું આવવા દે બીજું આવવા દે હા તો મને કે હું હા નહીં તર એ બીજું શું આવવા દે નિરાયત રાખ પછી હું લઈ આવ્યા હા ભાઈ ઉતાવળ ન કરતો પછી શું લઈ આવ્યા કે લઈ આવ્યા આ આવડું મોટું આવ્યું આવડું હતું આવડું હતું ઈ તારી ડોહી થારી કહેવાય આ ઈ સારી કેને જોયું હોય અહીંયા એમ પછી હું હતું એમાં આવડું આવડું હતું કેવડું કેવડું આવડું આવડું કેવડું હતું હા હા પછી નહીં તર નહીં તય નહીં તીનું નહીં તીનું અને આખે આખું મરસું હાલવી દીધું એ તારું ડોહું ઈ ભજીયું કહેવાય મરસાનું ભજીયું કહેવાય અહીંયા કેને ભજીયો ખાધો છે તારા ભાઈકમાં જ ભજીયો નથી તે ભાઈ હા પછી અને ઈ ખાધું હા ખાધું અને ખાતો તો ખાતો તો અને એમાં અવાજ આવ્યો અવાજ આવ્યો કે હાલ રત્ના હાલ હા એટલે રત્નો આવ્યો કોણ બોલાવે છે અહીંયા ધરમ બાપુ બોલાવે છે અને વ્યવસ્થિત જાય છે વ્યવસ્થિત અને નિરાયતે બોલજે નિરાંતે બોલીશ હું સમજતો નથી ઈ ક્યાંથી સમજશે આમાં લગભગ નહીં સમજે આ કોઈ એટલે જ મારે ધક્કો ખાવો પડ્યો અહીંયા સુધી જા હા જે હોય ધરમ બાપુ જે હોય પૈગા પાડ પૈગા પાડ નિરાયતે આમ ભક્કો પૈગા પાડ આમ પૈગા પડા પગે નહીં પડી શકું ભાઈ કારણ કે નાનો હતો તેદુનો ખાટલીમાંથી પડી ગયો તો ભાંગી ગઈ છે હારું હારું આ ભીમ કાકા છે એ ભીમ કાકાને જય માતાજી હા આ સહદેવ કાકા હા કાકા તમને જય માતાજી હા બસ પોપટ કાકાને લઈ દીધો તું થઈ જા ઊભો થઈ જા હવે ઊભો થઈ જા ઊભા ઊભો તો થવા દે ઊભો આવતો આને ઊભોય કરવો પડે પોપટ કાકા નવરા બેટા ઈ જ કર્યા કરશે આ હું લેવા બોલાવ્યો હું કામ મને બોલાવ્યો હા તને એટલા માટે જ બોલાવ્યો છે હું કામ કે આપણે અભિમન્યુ છે ને હા ઈ યુદ્ધમાં જાય છે ઈ દૂધ લેવા જાય છે એ દૂધ લેવા ને એ ઓ યુદ્ધમાં જાય છે ને બાંધવા બાજવા તો જવા દ્યો બહુ બરું કુમું છે જવા દ્યો ને જવા દ્યો ને ઈ યુદ્ધે નો જાય એટલા માટે તારે અહીંથી વિરાટનગર જવાનું છે. ઓહો ક્યાં વિરાટનગર હું લેવા ત્યાંથી ઓતરાને તેડવા જવાના છે એમાં હું થઈ ગયું અહીંથી વિરાટનગર થોડો ધક્કો ખવાય તમે મને કયો હમણાં મારી ઘરેથી શિયાળ લઈ આવું કોથરા એ તારા ડોહા કોથરા નહીં એ કોથરા નહીં તો હું એ ઓતરા ઓ ઠેક ઓતરા હોઉં ને તેરે વાવ બરાબર જો અહીંથી વિરાટનગર બહુ દૂર છે પણ તારે જવામાં બહુ વાર લાગશે વાર લાગે જવું પડશે અત્યારે જ અત્યારે પ્રભાત થાય ને તી પેલા તેડી આવવાના છે ફરપાતમાં હું નો સમજુ તો તું શેમાં હમાય હું તો ધબેરિયામાં સમજુ ધબેરિયામાં એલા ભાઈ ઈ ધમેડિયામાં અમે નો સમજી ધબેરિયામાં તમે નો સમજો ના હવાર પડી હોય આ તું સમજાય અમને હવાર પડ્યું હોય 5 વાગ્યા હોય અને નાનું છોકરું રોતું હોય અને એની માં ધબો મારે હુઈ જા એને ધબેરિયો કહેવાય સમજાય છે. એને ધમેડિયો કહેવાય. એ ધબેરિયો એટલે તારે વિરાટનગર તો જવાનું જ છે હે તો તારી પાસે કઈ સાધન ખરું અરે મારી પાસે 60 છે 60
કેટલી? 2 હાંડું છે. બે 2 હાંડું. કઈ કઈ? અરે એવી હાંડ છે મન વેગી ને પવન વેગી. મન વેગી હા અને પવન વેગી. પવન વેગી. મન વેગી એટલે મન વેગી ને એમ થાય કે અહીંથી ચંદ્રગઢ લલિતભાઈ પાસે જાવું છે. આમ કરે ત્યાં લલિતભાઈ પાસે પૂગી જાય. અને પવન વેગી કેવી? પાતાળમાં પાણી પીને આકાશમાં લીંડોરા કરે. એ ઈ હોરા કરે ઈ હોરા કેવાય ઈ હોરા એ ઠેક મેં કીધું લીંડોરા કરે. એટલે પ્રભાત તારે તારે આવી જવાનું ધબેરિયા પ્રભાત થાય ને તી પેલા ઓતરાઓને તેડીને આવી જવાનું. બરોબર. બરાબર? તારે અહીંયા કઈ બોલવાનું નથી. એટલે આ પત્રિકા પત્રિકા અહીંયા જઈને તારે દઈ દેવાની છે. બધું લખ્યું છે આમાં લખ્યું છે. લખેલું છે અને તારા. નાખ ખિસ્સામાં ખિસ્સું તો અમે રાખતા નથી. હા અમારે ખિસ્સા નો હોય. એમ નો હોય હું અહીંયા બાંધી દઉં. હું લેવા રાખ્યું છે ઈ ઓય લેવા દે ને. નો રખાય તો ઈ ક્યાં કાઢ્યું? એમને આ ક્યાં કરી? આ જો રત્ના તારે જવાનું છે વિરાટનગર. પણ વિરાટનગર એટલે આમ જો ઘણે દૂર જાસ એટલે તારે ઘરે ભલામણ કરવાની નથી. હું જાઉં છું અત્યારે મારી ગિરામાં ભલામણ એ, કરજો. તારે નથી જાવું. તો તારી ઘરે જઈને હું ભલામણ ના બાપા તમારે મારી ગીરે નથી જવું. કારણ કે તમારો દેખાવ જો તો મારા છોકરા સી કરી જાય. તો તું કેમ કરીશ હવે આથી ભલામણ કરી દઉં કેને મારી લાસુરીને. કઈ ભલામણ કરે ખબર છે ને લાસુડી કોણ? લાસુરી મારી હોકરી. કઈ ભલામણ કરે એ લાસુરી! એ લાસુરી! એ લાસુરી! આમાં બોલ લાસુરી! લાસુરી હુઈ ગઈ છે. સુઈ ગઈશ. ના ના ડીઝલ તો છે પેટ્રોલ નહીં હોય. લાસુરી! આમ જો હવે તું રાયડું નાખમાં તું જાય બરાબર? હા કાંઈ વાંધો નહીં. પ્રભાત પર આ વહી ઈ આવવાનું. તારી લાસોડી છોકરી છે ને ઠાકી ફાકી હુઈ ગઈ છે એટલે અવાજ નથી સાંભળતી. બરાબર? તું જા તમ તારે. ચાલો ભાઈ.